અમદાવાદમાં એડવર્ટાઇઝિંગ એજન્સીઓના ખુલ્લેઆમ મનમાની સામે આવી છે। એડવર્ટાઇઝિંગ હોર્ડિંગ્સ માટે મસમોટા વૃક્ષોનું ગેરકાયદે નિકંદન કાઢવામાં આવી રહ્યું છે। રાતના સમયે વૃક્ષો કાપવાની કરાઈ છે કામગીરી। ટ્રીમિંગના નામ વચ્ચે રસ્તા વચ્ચે લગાવેલા વૃક્ષોનો વિકાસ અટકાવે છે। થાંભલા પર હોર્ડિંગ દેખાય તે માટે વૃક્ષોનું ગેરકાયદે નિકંદન કાઢવામાં આવી રહ્યું છે। આ સમગ્ર મામલે ગાર્ડન વિભાગ અને એસ્ટેટ વિભાગનું સૂચક મૌન સામે આવ્યું છે। તો આપ જુઓ, હોર્ડિંગ્સ માટે રાતના સમયે થાંભલા લગાવવા માટે વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે, જેના કારણે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે। અને જ્યારે આ સમગ્ર મામલાને લઈને ગાર્ડન વિભાગ અને એસ્ટેટ વિભાગને પૂછવામાં આવે છે તો તેમનું પણ સૂચક મૌન સામે આવે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે। અર્પણ, વૃક્ષોનું કઈ રીતે ગેરકાયદે નિકંદન નીકળી રહ્યું છે તેનો વિડીયો સામે આવ્યો છે, શું કે આ સમગ્ર મામલો રહ્યો? નિધિ, જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મિશન 3 મિલિયન ટ્રી એટલે કે મહત્તમ વૃક્ષો વાવવાની વાત કરે છે, પરંતુ બીજી તરફ આવક મેળવવા માટે જે ખાનગી એજન્સીઓને હોર્ડિંગ્સ લગાવવા માટેની તે મંજૂરી આપે છે, પરંતુ મંજૂરી હોર્ડિંગ્સ લગાવવા માટે હોય છે, તેની સામે આ એજન્સીઓ રાતના અંધારામાં જે ઉગી નીકળેલા એટલે કે મોટા થઈ ગયેલા વૃક્ષો હોય છે તેનું ગેરકાયદેસર નિકંદન કાઢી રહ્યા છે। પોતાના હોર્ડિંગ્સ જોવા ડિસ્પ્લે થઈ શકે તેના માટે એટલે આવા કેટલાક ફોટો વાયરલ થયા છે। આ પહેલા પણ આ જે ફરિયાદ છે તંત્ર સુધી પહોંચી હતી, પરંતુ કોઈ કારણસર એસ્ટેટ વિભાગ અને ગાર્ડન વિભાગ આવી એજન્સીઓ સામે પગલાં નથી લેતું, એટલે રાતના અંધારાનો લાભ લઈને ક્યાંક તંત્રની મિલીભગત સાથે રિસર્ચના આયોજનપૂર્વક શહેરના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા રોડ આવેલા છે કે જ્યાં વૃક્ષોનો ઉછેર થઈ ચૂક્યો છે, પરંતુ પોતાના હોર્ડિંગ્સ દેખાય તેના માટે તે ટ્રીમિંગના નામે વૃક્ષોનું રિસર્ચનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે, પરંતુ તંત્ર હજી પણ કોઈ એક્શન નથી લઈ રહ્યું। તેના કારણે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું તેમની પણ આ આખી કામગીરીમાં મિલીભગત છે કે કેમ? નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।